હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 ગુજરાતીની અંદર આપણે 18મું ચેપ્ટર ભણી રહ્યા છીએ, જેનું નામ છે પગુમ લંઘયતે ગિરિ, જેનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર, જેના કોઈ લેખક છે નહીં. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર કોઈ પેપરમાંથી લેવામાં આવેલી ઘટના છે, એ જે રિયલ ઘટના છે એવું પણ આપણે કહી શકીએ. આપણે જોયું હતું કે અરુણિમા નામની છોકરીનું ઓપરેશન કરવાનું હતું. હોસ્પિટલમાં દોડધામ થઈ ચૂકી હતી. કેમ? એથન્સિયા નામની બેભાન કરવાની દવા ન હતી, અને સાથે શું ન હતું વિદ્યાર્થી મિત્રો? લોહીની સગવડ પણ હતી નહીં. માટે આ સ્ત્રીનું ઓપરેશન કરવા માટે સ્ટાફ અને ડૉક્ટર અંદરો અંદર ચર્ચા કરી રહ્યા હતા. પણ એ સ્ત્રીએ એવું કહ્યું કે આખી રાત પીડા સહન કરી છે, માટે હવે તમે મારો પગ કાપી નાખશો, છતાં પણ મને કોઈ પીડા થશે નહીં. અને છેવટે ડૉક્ટર અને સ્ટાફ ઓપરેશન કરવા માટે તૈયાર થયા. અરુણિમાનું જે એક્સિડન્ટ થયું એ 2011ની ઘટના છે. એ જ્યારે ઇન્ટરવ્યૂ માટે જઈ રહી હતી, ત્યારે ટ્રેનની અંદર રહેલા કેટલાક બદમાશોએ એના ગળામાં રહેલી સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો, અને અરુણિમાએ એની સામે લડત આપવાનો પ્રયત્ન કર્યો. માટે પેલા બદમાશોએ એને શું કર્યું? ટ્રેન ઉપરથી ફેંકી દીધી. અને ટ્રેન ઉપરથી ફેંકી દેવાના કારણે બીજા ટ્રેક ઉપર ટ્રેન આવતી હોવાના કારણે એનો ડાબો પગ કપાઈ ગયો, જમણા પગના હાડકાં કપાઈ ગયા, અને કરોડરજ્જુમાં તિરાડ પડી. આખી રાત એ આ પીડા સહન કરતી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. ફક્ત એની મદદે આવ્યું હોય તો એ ઉંદરો હતા. આખો ટ્રેનનો ટ્રેક લોહી લુહાણ થઈ ચૂક્યો હતો. અરુણિમાનું ઓપરેશન થઈ ગયા પછી એને દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી, અને ધીરે ધીરે એની તબિયતમાં સુધારો થતો જ ગયો. પછી એને જ્યારે સમાચારમાં વાંચ્યું, એટલે કે ન્યૂઝપેપરમાં વાંચ્યું, તો એવી અફવાઓ ફેલી હતી કે અરુણિમા પાસે ટિકિટ ન હોવાના કારણે એને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. માટે આ અફવાઓને એના પરિવારવાળાઓએ રોકવાનો પ્રયત્ન કર્યો, પણ એના પરિવારના વ્યક્તિઓ રોકી શક્યા નહીં. માટે લોકોની સામે સાબિત કરવા માટે એણે શું નક્કી કર્યું? કે હું પર્વતારોહણ કરીશ. લોકોએ એને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ અરુણિમાનો આત્મવિશ્વાસ અડગ હતો. એ કોઈનું માની નહીં. અને છેવટે એણે 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલને એ મળી. અને બચેન્દ્રી પાલને મળવાથી બચેન્દ્રી પાલે એના હિંમત અને ઉત્સાહમાં વધારો કર્યો, અને સાથે એ પણ કહ્યું કે તે મનથી તો એવરેસ્ટ સર કરી દીધો છે, હવે દુનિયાને તારા શરીરથી સાબિત કરીને બતાવ કે તું એવરેસ્ટ સર કરી શકે તેમ છે. અને પછી એણે શું કરવા લાગી? પર્વતારોહણની તાલીમ લેવા લાગી. 8 મહિનાની તાલીમમાં એ બધા કરતાં સફળ રહી, અને છેવટે એ પર્વતારોહણ કરવા માટે નીકળવાનો પ્રયત્ન કરવા લાગી. નીકળવાનું નક્કી કર્યું, પણ શેરપાલ એની સાથે આવવા તૈયાર હતા નહીં. અને શેરપાલને સમજાવ્યા પછી છેવટે એ પર્વતારોહણ કરવા માટે નીકળવાના હતા. આપણે ત્યાં સુધી ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 122ના ચોથા પેરેગ્રાફ ઉપર આપણે આજે ભણી રહ્યા છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 122 પર ચોથા પેરેગ્રાફ ઉપર આપણે ભણી રહ્યા છીએ. ચલો, શું કહે છે? બર્ફીલા પહાડો વચ્ચે એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું, ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગે લીધી. શું કહે છે? બર્ફીલા પહાડો વચ્ચેથી એણે ધીમે ધીમે એવરેસ્ટ ચડવાની શરૂઆત કરી. ત્યારે પહેલી કસોટી કઈ? કે શેરપાલ એની સાથે આવવા તૈયાર હતો નહીં. પછી છેવટે એને સમજાવીને પોતાની સાથે આવવા માટે તૈયાર કર્યા. અને બીજી કસોટી શું આવી? એના કૃત્રિમ પગે બીજી કસોટી લીધી. શું લીધી? ચઢાણ ચડતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો હતો. એટલે પર્વતારોહણ કરવા માટે જ્યારે એ ચડવાનો પ્રયત્ન કરતા હતા, ત્યારે કૃત્રિમ પગ એના શરીર સાથે જોડાઈને રહેતો ન હતો. એ ફરી જતો હતો, ખસી જતો હતો. એના પર શરીરનું વજન લેવાતું નહીં. શું કહે છે? એના શરીરનું વજન એના પર લાવી શકતી હતી નહીં. આગળ ચલાતું નહીં, પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ
વધી. એટલે કે આગળ ચાલવામાં કૃત્રિમ પગ એને સાથ આપતો હતો નહીં, પણ એને પ્રયત્નો કંઈ છોડ્યા નહીં. આગળ વધતા આ માર્ગે તેણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢેલી સૂતેલા જોયા. જેમ જેમ પર્વતારોહણ કરતી કરતી એ આગળ જ્યારે વધી રહી હતી ત્યારે પર્વતારોહણ કરવા માટે આવેલા વ્યક્તિઓ, ઘણા બધા વ્યક્તિઓ એવા હતા કે જે મૃત્યુને ભેટી ચૂક્યા હતા. અને એ સ્થિતિ જોઈને એ કંપી ગઈ, એટલે કે ધ્રુજી ઉઠી. તેણે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. મનોમંથન એટલે કે મનમાં નક્કી કર્યું. અને પેલા મરી ગયેલા જે સાહસવીરો હતા એને મનમાં ને મનમાં શું આપ્યું? વચન આપ્યું. શું વચન આપ્યું? કે તમારા તરફથી હું પર્વતારોહણ એવરેસ્ટ સર કરીશ, એટલે કે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચીશ અને ત્યાંથી જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે પડકાર હતો. પડકાર એટલે કે સામે આવીને ઊભી રહેલી સમસ્યા. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી. ત્યારે ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. શું કહે છે? અનેક સમસ્યાનો સામનો કરતી કરતી ક્યાં પહોંચી? એ હિલેરી સ્ટેપ. આ એક ટેકરીનું નામ છે. ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ ગયો છે. ત્યાં પહોંચતા જ શેરપાએ શું કહ્યું? એક આઘાતજનક એટલે કે ઝાટકો આપે એવી વાત કરી. શું વાત કરી? કે અરુણિમાની બોટલમાં ઓક્સિજન શું થઈ ગયું છે? પૂરું થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો, જે તમે વિજ્ઞાનમાં ભણો છો કે જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ હવા શું થતી જાય છે? પાતળી થતી જાય છે. અને એ હવા પાતળી થતી જતા હોવાના કારણે એમાં ઓક્સિજનનું લેવલ શું થાય છે? ઘટી જાય છે અને નાઇટ્રોજનનું લેવલ વધતું જાય છે. અને આપણે બધાને ખબર છે કે આપણે જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. એટલે પર્વતારોહણ કરનારા વ્યક્તિઓ પોતાના ખંભા ઉપર, પોતાના શોલ્ડર ઉપર ઓક્સિજનોની બોટલો લગાવીને જતા હોય છે. અને અહીંયા હજુ તો એવરેસ્ટની ટોચ ઉપર પહોંચવાનું બાકી છે. અને ત્યાં જ અરુણિમાના બોટલમાં ઓક્સિજન શું થઈ ગયું? પૂરું થઈ ગયું. અને તેણે પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે. શેરપાએ એને શું સલાહ આપી? કે તારી બોટલમાં ઓક્સિજન પતી ગયું છે, એટલે હવે આપણે શું કરવાનું છે? અહીંથી પાછું ફરવું પડશે. જો જીવતું રહીશ તો બીજી વખત તો અહીંયા પર્વતારોહણ કરવા આવી શકીશ. જીવતા નહીં રહીએ તો બીજી વખત આવી શકાશે નહીં. એટલે અહીંયાથી આપણે શું કરી જવું જોઈએ? પાછું વળી જવું જોઈએ. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી નહીં મળતી નથી. અરુણિમા શું વિચારતી હતી? પેલા શેરપાથી અલગ જ કંઈક વિચારતી હતી. શું વિચારતી હતી? કે જીવનમાં આવી તક ફરી ક્યારે મળશે નહીં. અરુણિમાનું જુદું જ વિચારતી હતી. મા અને બચેન્દ્રીપાલે એને કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે. એની માએ અને બચેન્દ્રીપાલે શું સલાહ આપી હતી? જીવનમાં તમે ક્યારેક એવો પણ સમય આવે છે કે તમે એકલા રહી જાઓ છો અને એ સમયે તમારે તમારો જીવન વિશેનો નિર્ણય તમારે જાતે જ લેવાનો હોય છે. ત્યારે વિચારવું કે એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું, એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે. શું કહે છે? એની માએ શું સલાહ આપી હતી? કે એક ડગલું માંડીને હું અહીંયા સુધી પહોંચી છું, ત્યારે પાછળ નજર કરજે. શું નજર કરજે? કે કઈ રીતે હું અહીંયા પહોંચી છું, કઈ મુશ્કેલીઓનો સામનો કરીને હું અહીંયા પહોંચી છું, અને એમ વિચારીને તું આગળ વધવાનો પ્રયત્ન કરજે. 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. અશક્ય એવી મંજિલ પર હતી. તે ખૂબ જ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. શું કહે છે? 1.5 કલાક પછી ક્યાં પહોંચી ગઈ હતી? એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી ગઈ હતી. અને ત્યાં જઈને એ બૂમો પાડતી હતી. એણે શું દુનિયાને બતાવવું હતું? એક અપંગ સ્ત્રી, એક વિકલાંગ સ્ત્રી અને મધ્યમ કુટુંબમાંથી આવેલી સ્ત્રી ધારે તો ઘણું બધું કરી શકે. જીવનની કસોટીઓમાં હારીને બેસી જનાર નિષ્ફળ જનારાઓએ એણે કહેવું હતું કે
માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે એ હાર કબૂલે છે, પ્રયત્નો છોડી દે છે અને વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. શું કહે છે? એને દુનિયાને શું કહેવું હતું કે જીવનની કસોટીમાં હારીને બેસી જનાર વ્યક્તિ ક્યારેય આગળ વધી શકતા નથી. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ એટલે કે વિચારોથી વિકલાંગ બને છે ત્યારે એ વિજય મેળવી શકતો નથી. 11 એપ્રિલ 2011માં અરુણિમાએ અકસ્માત થયો હતો અને 21 મે 2013ના દિવસે સવારે 11:55 તેમણે એવરેસ્ટ સર કર્યો. એનું એક્સિડન્ટ ક્યારે થયું હતું? 11 એપ્રિલ 2011માં અને 2013માં તો એને શું કર્યું હતું? એવરેસ્ટ સર કરી દીધો હતો. કેવી રીતે મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેણે જીવન ધ્યેય બનાવી દીધું. સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટ પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. શેરપા તેને યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. અરુણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે. શું કહે છે? એવરેસ્ટ ઉપર એ પહોંચી એ પછી એને શું કર્યું? રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. એ રાષ્ટ્રધ્વજ સાથે એને ફોટો પડાવ્યો. શેરપા પાસે એને વિડીયો બનાવડાવ્યો અને પોતે જાણતી હતી કે પોતાની પાસે ઓક્સિજનનું લેવલ શું થઈ રહ્યું છે? પૂરું થઈ રહ્યું છે. એટલે પેલો શેરપા એને ગુસ્સે થઈ રહ્યો હતો કે ફટાફટ અહીંયાથી પાછા વળી જઈએ. પણ એ ત્યાંને ત્યાં જ ઊભી હતી અને એને પણ ખબર હતી કે કદાચ હું પાછી જીવતી જઈ શકીશ નહીં. છતાં પણ એ ખુશીનો આનંદ એ પૂરેપૂરો લેવા માગતી હતી. પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માગતી હતી, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખે. શું કહે છે? પોતે જે કાર્ય સફળતાથી કર્યું એ કાર્ય માટે યુવાનોને શીખવાડવા ઈચ્છતી હતી કે જીવનમાં સફળતા મેળવવા માટે મક્કમ આત્મવિશ્વાસ હોવો જોઈએ, તો જ આપણે આગળ વધી શકીએ છીએ. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજવી દેતી ઠંડીમાં એનો ડર સાચો પડી શકે એમ હતો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી. ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. તે નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ ન હતી. શું કહે છે? 8,848 મીટરની ઊંચાઈ ઉપરથી જ્યારે એ નીચે આવી રહી હતી ત્યારે ઠંડી કેવી હતી? આપણા શરીરમાં રહેલા લોહીને થીજવી દે, બરફ કરી દે એવું એના શરીરમાં શું હતી? ઠંડી હતી. અરુણિમા ફટાફટ પાછી વળી રહી હતી, પણ એનો ઓક્સિજન ખલાસ થઈ જવાના કારણે એ શું થઈ? ઢળી પડી. એના શેરપાએ એને હિંમત આપીને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો, પણ અરુણિમા કંઈ ઊભી થઈ શકી નહીં. કહેવત છે કે હિંમતે મરદા તો મદદે ખુદા. કહેવત શું છે? હિંમતે મરદા તો મદદે ખુદા. એટલે કે જો મનથી મક્કમ થઈને હિંમત રાખીએ તો હંમેશા ઈશ્વર આપણી સાથે રહે છે. ઈશ્વરી દુનિયાના નિયમો જુદા જ હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપા લક્કીની બૂમો પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. શું કહે છે? એ જ સમયે બ્રિટિશ પર્વતારોહણ કરનાર વ્યક્તિ 2 ઓક્સિજનના બાટલા સાથે ઉપર ચડી રહ્યો હતો. એણે એક ઓક્સિજનનો બાટલો કોને આપ્યો? અરુણિમાને આપ્યો. અને શેરપાએ એ અરુણિમા માટે એ બાટલો લઈ આવ્યો અને અરુણિમાને એ બાટલો લગાવી દીધો. અને એમ 8,848ની ઊંચાઈ ઉપર અરુણિમાને શું મળ્યું? નવું જીવન મળ્યું. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળની પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. શું કહે છે? ખરેખર નસીબ એને જ સાથ આપે છે જે મહેનત કરે છે, જે ક્યારેય હારતા નથી અને મજબૂત મનોબળથી જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડાતી ઉતરતી રહી.
કેમ્પ 4થી સમિટ 3500 ફૂટના અંતરે છે. જે અંતર કાપતા બીજાને 16-17 કલાક થાય તે માટે અરુણિમાને 24 કલાક થયા. એના હાથ થીજી ગયા હતા, હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું, છતાં પડતી, ઉછળતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. કેમ બીજાને 16-17 કલાક થાય અને અરુણિમાને 24 કલાક થયા? કારણ કે એનો કૃત્રિમ પગ શું થયો હતો? એનો સાથ છોડી દીધો હતો. એટલે શરીર ઢવળતી ઢવળતી એ નીચે ઉતરી. એના કારણે એના શરીર ઉપર ઘણી બધી ઈજા પણ થઈ હતી. હાથના પંજાના ટેકે એ ઉતરતી હોવાના કારણે એના હાથ પણ લોહી લુહાણ થઈ ચૂક્યા હતા. છતાં પણ એ શું કર્યું? જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી, તે અરુણિમાની સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ગયા અને સૌએ એને શું કર્યું? અભિનંદન આપ્યા. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે. નદીઓને નાથી છે એટલે કે નદીઓને પાર કરી છે અને પર્વતો ચડીને બીજી તરફ ઉતર્યા પણ છે. સાગરોના પેટાળ ખોલ્યા છે, રણને નંદનવન કર્યા છે. માનવી ધારે તો તે પામે છે, પણ ધારવું અને એના પર ઝઝૂમવું અગત્યનું છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું છે, આફ્રિકાના કિલીમાંજરો અને યુરોપના એલ્બ્રુસ સર કર્યા છે, પરંતુ હજુ એના એ કૃત્રિમ પગ સાથે એ ચાલી રહી છે. થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે, તે ગીતો ગાઈ રહી છે. એટલે કે અરુણિમાએ એવરેસ્ટ સર કર્યા પછી દુનિયાના ઘણા બધા પર્વતો પણ એને સર કર્યા છે. એણે પર્વતારોહણ કરવાનું કામ ચાલુ જ રાખ્યું છે, એ ક્યાંય અટકી નથી. અભી અભી મેને લાંધા હે સમુંદરો કો, અભી તો પૂરા આસમાન બાકી હે. એટલે અરુણિમા શું કહે છે? હમણાં ટૂંક સમયમાં જ મેં સમુદ્રોને શું કર્યા છે? પાર કર્યા છે. હજી તો મારે આખા આસમાનને માપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ચેપ્ટર થયું પૂરું. હવે તમારે શું કરવાનું છે? તો ચેપ્ટર નીચે આપેલા સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. ચેપ્ટર નીચે આપેલા સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. થેન્ક યુ.